કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો પ્રથમ પરીક્ષા માટે સાયન્સનું રિવિઝન, જેમાં મિત્રો આપણે પ્રથમ પરીક્ષામાં પૂછાતા ઘણા બધા એવા પ્રશ્નોની ચર્ચા કરવાની છે કે જે મિત્રો તમને પ્રથમ પરીક્ષામાં બેઠે બેઠા આવી શકે છે. કારણ કે મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે ને આ વિડીયોની અંદર, એ મિત્રો તમામે તમામ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી પ્રશ્ન છે. તમે મિત્રો આટલા ક્વેશ્ચનને પરફેક્ટલી કરીને જશો ને તો તમને એક્ઝામમાં જરાય ટેન્શન નહીં આવે. કારણ કે તમને મિત્રો બધા જ ક્વેશ્ચન તમારી સામે એવા હશે કે જે તમને આવડતા હશે. આપણે એવા તમામે તમામ પ્રશ્નોની મિત્રો ચર્ચા કરવાની છે. અને મિત્રો આપણે એવી રીતે કરવાનું છે ને કે એ તમને માત્ર અને માત્ર પ્રથમ પરીક્ષામાં તો નહીં, પણ વાર્ષિક પરીક્ષા એટલે તમારી જે બોર્ડની એક્ઝામ છે ને, તમને મિત્રો એમાં પણ કામ લાગી શકે છે. એવા ક્વેશ્ચન છે આપણે એવી રીતે સોલ્વ કરાવીશું. દરેક આપણે મિત્રો કોન્સેપ્ટ પર જ ફોકસ કરવાનો છે, કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, ગોખવાનું છે જ નહીં. ચાલો મિત્રો, આ વિડીયોની અંદર આપણે તમામે તમામ ક્વેશ્ચનને મૂકેલા છે, એટલે કે 1 માર્ક્સના પ્રશ્નો હોય, 2 માર્ક્સના હોય કે 3 માર્ક્સના હોય કે 4 માર્ક્સના હોય, બરાબર છે ને. જો કે ચેપ્ટર નંબર 1માંથી 4 માર્ક્સના પ્રશ્નો નથી પૂછાતા હોતા, એટલે 1, 2 અને 3 માર્ક્સના પ્રશ્ન આપણે આ વિડીયોમાં મૂકેલા છે. અને અહીં મિત્રો આપણે ચેપ્ટરને અડધું પૂરું કરાવીશું, કારણ કે ચેપ્ટરના બધા ક્વેશ્ચનો પૂરા કરવા અશક્ય છે. અશક્ય તો નથી, પણ મિત્રો ટાઈમ વધારે વધી જશે અને પછી છોકરાઓ પછી કંટાળીને વિડીયો બંધ કરી નાખ્યા છે. એટલે આપણે એવું નથી કરવું. આપણે 2 ભાગ કરીશું. એટલે પહેલા ભાગમાં આપણે કેટલાક પ્રશ્ન લઈ લઈશું, પછી જે પ્રશ્ન બાકી રહેશે ને એ પછી આપણે બીજા ભાગમાં કરીશું. એટલે મિત્રો આ વિડીયોમાં આ જે વિડીયો છે ને એ પાર્ટ 1 છે. એમાં તમને કેટલાક શરૂઆતના ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે છે એની ચર્ચા કરીશું. મિત્રો વિડીયો આખો જોજો, તમને ખૂબ જ મજા આવશે. તમને દરેક ક્વેશ્ચન પરફેક્ટલી સમજાવીશ કે તમારે મિત્રો એને મોઢે જ ના કરવો પડે, તમને અત્યારે યાદ પણ રહી જશે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. આપણો સૌથી પહેલો પ્રશ્ન, અને મિત્રો આવો પ્રશ્ન એક્ઝામમાં પૂછાતો હોય છે કે સાહેબ રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આપણું ચેપ્ટર કયું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કઈ પ્રક્રિયાઓ એવી કહેવાય કે જે નોર્મલ લાઈફમાં જોવા મળે છે આપણને. તો જો મિત્રો કઈ પ્રક્રિયાઓ થાય તો તમને ખબર છે કે ભાઈ ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ છે ને એ જલ્દી બગડી જાય છે. દૂધનું બગડવું લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધમાં હોય છે, બરાબર ને. એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા એ ગરમીના કારણે દૂધને દહીંમાં રૂપાંતરિત કરી નાખે છે, એટલે કે દૂધ બગડી જાય છે. રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની ઘણી બધી વસ્તુઓ, જેમ કે તવા હોય, તપેલા હોય, ખીલ્લા હોય, અને આની સિવાય પણ ઘણી બધી વસ્તુ હોય, એ મિત્રો ભેજવાળી હવામાં મૂકી રાખીએ અથવા પાણીના સંપર્કમાં મૂકી રાખીએ તો એને કાટ લાગે છે. કાટ લાગવાની ક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. દ્રાક્ષનું આથવણ થાય છે. દ્રાક્ષના આથવણ થવાની ક્રિયા એને પણ રાસાયણિક પ્રક્રિયા જ કહેવામાં આવે. ખોરાક રંધાઈ રહ્યો છે, ખોરાક બની રહ્યો છે, તો ખોરાકનું બનવું એને પણ કહેવામાં આવે રાસાયણિક પ્રક્રિયા. શરીરમાં ખોરાકનું પાચન થાય છે મિત્રો, અને ગ્લુકોઝનું એટીપીમાં રૂપાંતર થાય છે, ઉર્જા મળે છે. એ તમામ પણ ખોરાકનું પાચન થવું ને એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, અને જે ગ્લુકોઝમાંથી એટીપી મુક્ત થાય છે કેવી રીતે? તો કે સાહેબ ઓક્સિજન જાય ને પછી જ એ એટીપી મુક્ત થાય, એટલે કે ઉર્જા મેળવવાનું કાર્ય પણ કરે છે. તો એ ક્રિયા પણ કહેવામાં આવે રાસાયણિક પ્રક્રિયાઓ. ક્લિયર છે ને? તો મિત્રો આ બધી ક્રિયાઓ આપણને રોજિંદા જીવનમાં જોવા મળે છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ છે. ફરી જોઈએ, જો દૂધ જલ્દી બગડી જાય છે, કાટ લાગવો એ ક્રિયા, દ્રાક્ષનું આથવણ થવું, ખોરાકનું રંધાવું, ખોરાકનું પાચન થવું, અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ક્લિયર છે ને? કેટલો સિમ્પલ ક્વેશ્ચન અને કેટલો સિમ્પલ આપણે સમજી ગયા, બધાને આવડી ગયો હશે, બરાબર છે. ચાલો આગળ બીજો ક્વેશ્ચન જુઓ મિત્રો. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. ધોરણ 8માંથી ભણતા આવ્યા છે સાહેબ કે ભાઈ એક મીણબત્તી લેવાની છે. મીણબત્તીની ઉપર આપણે એક પાતળી પટ્ટી લેવાની છે, જે પટ્ટી છે મેગ્નેશિયમની પટ્ટી, અને આ પટ્ટીને બરાબરની મિત્રો આપણે ગરમ કરવાની છે. ત્યારે શું કહી શકાય? તો આવું લખી શકાય કે મેગ્નેશિયમની પટ્ટી છે, એટલે Mg મેગ્નેશિયમની પટ્ટીને મિત્રો આપણે હવાની હાજરીમાં, બરાબર ને, કોઈ પણ વસ્તુ સળગવા માટે કોણ હેલ્પ કરે? તો કે સળગવા માટે ઓક્સિજન હેલ્પ કરે. એટલે એવું કહેવાય મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં મિત્રો શું કરીએ છીએ? આપણે ગરમ કરીએ છીએ. ગરમ કરવા માટે આવું ઊંધું આ ત્રિકોણ મૂકવો પડે, અને ગરમ કરવું તો આપણને મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે, એટલે MgO મળશે. આ જે પ્રક્રિયા છે મિત્રો, આ પ્રક્રિયાને કહેવામાં આવે મેગ્નેશિયમના દહનની ક્રિયા, જેમાં આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે, પાવડર મળે છે. ક્લિયર છે ને? ઓકે.
હવે આને સંતુલિત પણ કરી દઈએ કરેલા. તો ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, એટલે અહીંયા આપણે 2 મૂકવા પડે. એવી રીતે મેગ્નેશિયમ જો 2 થઈ ગયા, અહીં 1 જ છે તો અહીંયા 2 મૂકી દો. ચાલો આ થઈ ગયું તમારું સમીકરણ સમતોલિત. સિમ્પલ છે ને, આવડે ને. ચાલો તમને મિત્રો એક ક્વેશ્ચન એવો પણ પૂછે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીનું દહન થાય છે તો એ દહન થવાનો રંગ કયો હોય છે? તો મિત્રો એ ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે. આ પણ એક યાદ રાખજો, ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. ચાલો ભાઈ, એના પછીનો ક્વેશ્ચન જોવે છે લેડ નાઇટ્રેટના પાવડરનો રંગ કેવો હોય છે? આપણને આવું બધું મોઢે જ નહીં કરતા હોતા અને એક્ઝામમાં પૂછી નાખે, બરાબર. પછી આપણે માથું ખંજવાળીએ કે સાહેબ આ તો ભણ્યા જ નહીં, કાં તો આવ્યું જ નહીં, બરાબર ને. પણ એવું નહીં, આપણે બધું સોલ્વ કરશું કે સાહેબ લેડ નાઇટ્રેટનો પાવડર હોય ને, લેડ નાઇટ્રેટને PbNO3 ટ્વાઇસ કહેવાય છે, PbNO3 ટ્વાઇસ. તો આ જે લેડ નાઇટ્રેટ છે ને મિત્રો, લેડ નાઇટ્રેટ, આનો રંગ છે ને એ સફેદ હોય છે. કેવો હોય છે આનો રંગ? સફેદ હોય છે. યાદ રાખજો, લેડ નાઇટ્રેટનો રંગ સફેદ હોય છે, સફેદ. પણ તમને મિત્રો એવો ક્વેશ્ચન પૂછે કે લેડ આયોડાઇડ છે, લેડ આયોડાઇડ છે PbI2, આવું પૂછે ને તો આનો રંગ પાછો પીળો છે. આનો રંગ કેવો છે? પાછો પીળો છે. યાદ રાખજો, લેડ આયોડાઇડ છે ને મિત્રો, લેડ આયોડાઇડનો રંગ પાછો પીળો છે અને આનો રંગ સફેદ છે. ક્લિયર છે? ચાલો હવે એને પછી બી આ ક્વેશ્ચન અહીંયા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. 2 માર્ક્સમાં બેઠો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે. કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તો રાસાયણિક પ્રક્રિયામાં શું શું જોવા મળે આપણને, બરાબર છે ને, એ જોવાનું છે આપણે. તો નીચે પ્રમાણેના ફેરફાર ઘણા બધા છે, જેમ કે ભૌતિક અવસ્થા બદલાય છે. અવસ્થા બદલાય એટલે શું સાહેબ? અવસ્થા તમને ખબર જ છે ને, બરાબર છે. અવસ્થા બદલાય તમને ખબર જ છે બધાય કે અવસ્થા મતલબ કે ઘનમાંથી પ્રવાહી થાય છે, પ્રવાહીમાંથી વાયુ થાય છે, વાયુમાંથી ઘન થાય છે. આ બધી આને અવસ્થા બદલાય કહેવાય. ત્યાર પછી મિત્રો રંગમાં પણ ફેરફાર જોવા મળે આપણને, રંગમાં ફેરફાર જોવા મળે, બરાબર છે ને, રંગમાં ફેરફાર જોવા મળે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ પણ ઉત્પન્ન થઈ શકે છે. સાચી વાત છે, પ્રક્રિયા દરમિયાન વાયુ પણ ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે છે. તાપમાન બદલાઈ શકે છે, તાપમાન વધી શકે અથવા તાપમાન ઘટી શકે. ફરીથી જુઓ કયા કયા પોઈન્ટ આવી શકે. તો ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન જોવા મળે, વાયુ ઉત્પન્ન થઈ શકે મિત્રો અને તાપમાનમાં ફેરફાર થઈ શકે છે. ક્લિયર છે? ઓકે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ છે મિત્રો આપણે કે ઝીંકના ટુકડા અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા આપણે જણાવવાની છે. ચલો મિત્રો, ઝીંકના ટુકડા છે એટલે આપણે ઝીંકને શું કહેવાય? જસત પણ કહેવામાં આવે. તો ઝીંકના ટુકડાને આપણે Zn કહીએ છીએ, ધાતુ, અને એની પ્રક્રિયા કરીએ છીએ મિત્રો આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથે. ત્યારે શું બનશે? તો મિત્રો આ Zn અને Cl, આ Zn છે ધાતુ છે અને Cl અધાતુ, એટલે આ બંને ભેગા થઈ શકે. તો Zn અને Cl બંને ભેગા થઈને ZnCl2 બનાવશે, બરાબર છે ને. હવે મિત્રો ઘણા એને પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આ 2 ક્યાંથી આવ્યા? હે ને, અહીં તો Zn એકલા છે, અહીં પણ Cl એકલા છે, 2 ક્યાંથી આવ્યા? તો મિત્રો એવો નિયમ છે, ધોરણ 9માં આવ્યો હતો ને કે Zn પર 2+ ચાર્જ હોય અને Cl પર 1- ચાર્જ હોય. ત્યારે બંને ભેગા થાય તો ZnCl બનાવે, ચાર્જ વેચી નાખે. આ Zn પર 2 હતા ને એ ક્યાં આવી જાય? હવે Cl પર આવી અને Cl નો 1 Zn પર આવે, પણ 1 લખતા નથી આપણે, એટલે ZnCl2 એવી રીતે બને છે. યાદ રાખજો મિત્રો, યાદ રાખી લેજો. આ બધું તમારે ખાસ સમજીને કરવાનું છે. અને H વધી ગયા એકલા, કંઈ વાંધો નહીં, લખી નાખો એને આવી રીતે H2. ક્લિયર છે? હવે સમીકરણને સમતોલિત પણ કરીએ એટલે આપણે પ્રેક્ટિસ પણ થાય. Zn અહીંયા એક જ છે, અહીં પણ એક જ છે, વાર્તા પૂરી. Cl તમે જુઓ મિત્રો, અહીંયા એક જ છે, અહીંયા 2 છે, તો અહીંયા આપણે આગળ જ 2 મૂકવા પડે ફરજિયાત. તો H જો 2 થઈ ગયા, અહીંયા પણ H2, મતલબ કે સમીકરણ અહીંયા સમતોલિત થઈ ગયું છે. વધારે અહીંયા કાંઈ નથી કરવાનું. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ચાલો આગળ જઈએ. આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, આને પણ ઇમ્પોર્ટન્ટ રાખજો, કારણ કે આવો પ્રશ્ન પણ ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ જાય છે. સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખવાનું છે કે ભાઈ રાસાયણિક સમીકરણને શા માટે આપણે સમતોલિત કરવું જોઈએ. આપણે અત્યારે ઉપર કર્યું ને, જો આ જે આપણે કર્યું, આ 2 મૂક્યા, એ શું કર્યું આપણે? તો કે સમતોલિત કર્યું કહેવામાં આવે. જેટલા પ્રક્રિયામાં જેટલા અણુ હોય ને એટલા જ અણુઓ પાછળ પણ હોવા જોઈએ. ક્લિયર છે? એટલા માટે
તો કે પહેલો પોઈન્ટ એવો આવી શકે કે સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની મદદથી પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે ને તે આપણને ખબર પડી શકે. સાહેબ મોલ એટલે શું વળી અમે બધા ભૂલી ગયા છે, શીખવાડો તો ફરીથી. ઓકે, વાંધો નહીં. પ્રક્રિયક અને નિપજના મોલ એટલે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઝેડએનની આગળ કંઈ નહીં એટલે એક કહેવાય. તો અહીંયા એકચ્યુઅલમાં 1 મોલ ઝેડએન છે અને 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ છે. આવું કહેવાય કે ભાઈ 1 મોલ ઝેડએન અને 2 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને ભેગા થાય છે ત્યારે 1 મોલ ZnCl2 એટલે કે ઝીંક ક્લોરાઇડ અને 1 મોલ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આગળ જે સંખ્યા લખેલી હોય ને મિત્રો એને મોલ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? મોલ. મોલ એટલે એક પ્રકારનું પ્રમાણ છે. પહેલી વસ્તુ શું છે તો કે ભાઈ પ્રક્રિયકો અને નિપજોના મોલ આપણે જાણી શકીએ છીએ. પ્રક્રિયકોનો કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો જે પ્રક્રિયાની અંતે મળે છે. કેટલું પ્રક્રિયક વપરાય છે અને કેટલો નિપજ મળે છે એ બંનેની માહિતી પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. બરાબર ને? એ બંનેની પણ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે છે. ત્યાર પછી પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે. હે ને? હા, જો આવી રીતે અત્યારે આપણે લખતા નથી પણ નોર્મલી લખેલું આવી રીતના હોય છે કે ઝેડએન તમે જોયું હશે કે ઝેડએન અહીંયા મિત્રો એસ લખેલું હશે, અહીંયા તમને એકવીએસ લખેલું હશે, અહીં તમારે એકવીએસ લખેલું હશે, અહીંયા તમને એકવીએસ લખેલું હશે, અહીંયા જી લખેલું હશે. એનો મતલબ મિત્રો આખા પ્રક્રિયા આ પરફેક્ટ પ્રક્રિયા કરી આપણે પરફેક્ટ લખી. એમાં આપણને જો એસ એટલે સોલિડ એટલે જે ઝીંક છે એ ઘન અવસ્થામાં છે, HCl છે મિત્રો એક્વિયસ એટલે કે જલીય અવસ્થામાં છે. આને જલીય કહેવામાં આવે કે પાણી સાથે મિશ્ર હોય તો HCl છે એ જલીય અવસ્થામાં છે. આ ZnCl છે મિત્રો એ પણ આપણને જલીય અવસ્થામાં જ મળે છે, જ્યારે હાઇડ્રોજન વાયુ આપણને વાયુ સ્વરૂપે મળે છે. આવી રીતના આપણે કહી શકીએ છીએ. એટલે સમીકરણ સમતુલિત કરીએ તો મિત્રો આપણને આ પણ ખબર પડે એટલે કે ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ છીએ. ચલો એના પછીનો 7મા નંબરનો ક્વેશ્ચન. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે શા માટે સાફ કરવામાં આવે છે મિત્રો? આ પણ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ મેગ્નેશિયમ ધાતુ કેવું છે મિત્રો? અત્યંત ક્રિયાશીલ છે. અત્યંત તો નહીં પણ ક્રિયાશીલ છે. બરાબર ને? સોડિયમ પોટેશિયમ તમને યાદ છે એવી રીતે કે ક્રિયાશીલ તત્વ છે અને ક્રિયાશીલ હોવાથી હવામાં ખુલ્લું પડ્યું હોય ને ખુલ્લું આવી રીતે ધારો કે આ પટ્ટી ખુલ્લી પડી છે ત્યારે મેગ્નેશિયમની પટ્ટી એ મિત્રો ડાયરેક્ટ કોઈ પણ પ્રક્રિયા વગર ઓક્સિજન સાથે સંયોજાશે, કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર, અને ધીરે ધીરે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવાની શરૂઆત કરી નાખી હશે. એટલે આ પદાર્થ મિત્રો એવું નહીં ગરમ કરવાથી જ બને છે. આ પદાર્થ થોડોક બનતો જ રહે છે જ્યારે પટ્ટી હવામાં ખુલ્લી પડી હોય છે ત્યારે. બરાબર છે ને? એટલે આ પદાર્થ ઓલરેડી બની ચૂકેલો હોય છે એટલે આપણને જે પરફેક્ટ પ્રક્રિયા કરવી છે એ કરી શકીએ નહીં. એટલા માટે મિત્રો આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું ઉપર જે સ્તર આવી ગયું હોય છે નિષ્ક્રિય પડ, એને આપણે કાચ પેપરથી ધીરે ધીરે ઘસીને સાફ કરી દઈએ છીએ અને ઇઝીલી આ ઓક્સિજનને આપણે દૂર કરીએ છીએ અને એ દહન કરવા માટે પછી આપણે એ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે મિત્રો આપણે આને ઘસીને સાફ કરવી પડે છે. એના પછીનો ક્વેશ્ચન છે મિત્રો કે માળખાગત સમીકરણ કોને કહેવામાં આવે? મિત્રો જે સમીકરણ છે ને સમતોલિત થયેલું નથી ને, જે સમીકરણ સમતોલિત થયેલું નથી એ સમીકરણને કહેવામાં આવે માળખાગત. એટલે કે જે અસમતોલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રોને સંક્ષિપ્ત રાખવામાં આવે તેવા સમીકરણને માળખાગત સમીકરણ કહેવામાં આવે છે. આપણે સિમ્પલ ઉદાહરણ પેલું લઈ લઈએ ફરીથી. બરાબર ને? એ જ ઇઝી પડે એવું છે તો કે ભાઈ જો મેગ્નેશિયમની પટ્ટી છે એ ઓક્સિજન એમાં ઉમેરું છું એટલે એની હાજરીની પ્રક્રિયા થાય છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. મિત્રો આ સમીકરણ છે ને સમતોલિત થયેલું નથી. સમતોલિત થયેલું નથી એટલે આને અસમતોલિત સમીકરણ કહેવાય અથવા તો માળખાગત પણ કહી શકાય. બરાબર ને? આને અસમતોલિત પણ કહેવામાં આવે, અસમતોલિત સમીકરણ અથવા તો માળખાગત સમીકરણ એવું પણ કહેવાય. તમને એક્ઝામમાં માળખાગત શબ્દ પણ પૂછે અથવા તમે મિત્રો કંકાલ સમીકરણ એવું પણ પૂછે. કંકાલ સમીકરણ એવું પણ પૂછશે કે ભાઈ ત્રણેતરના મતલબ એક જ છે કે જે સમીકરણ સમતોલિત થયેલું નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન તમે જોઈ શકો છો કયા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે? સાહેબ ગ્લુકોઝ બનવા માટે શું જોઈએ? તો કે ભાત છે, બટાકા છે, બ્રેડ છે અને અનાજ. આપણે સમજો કે અનાજ હોય ને, એ અનાજ છે ને મિત્રો એ કાર્બોદિત બનાવવાનું કામ કરે છે. તો અનાજનું વિઘટન થાય છે અને કાર્બોદિત પદાર્થ બનીને એમાંથી ગ્લુકોઝ આપણને મળતો હોય છે. ચલો સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે. કયો વાયુ ધડાકા ભેર સળગી ઉઠે છે? તો કે સાહેબ હાઇડ્રોજન વાયુ. ખતરનાક લેવલની એનર્જી એની અંદર હોય છે એટલે કે હાઇડ્રોજન વાયુ મિત્રો ધડાકા ભેર સળગી ઉઠે છે. ચલો શોધ કોણે કરી?
હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી? આ પણ ક્વેશ્ચન પૂછી શકે ટૂંકમાં. તો કે ભાઈ હેનરી કેવન્ડિશ નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વાયુની શોધ કરી હતી. ચાલો તમને મિત્રો બીજો એક ક્વેશ્ચન પૂછવામાંથી, હાઇડ્રોજન વાયુ હોય એ ચકાસણી કરવા માટે કયો ટેસ્ટ કરવો પડે? ચલો આ વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, એ ચકાસણી માટે કયો ટેસ્ટ કરવો પડે? તો યાદ રાખજો મિત્રો કે હાઇડ્રોજનની ચકાસણી કરવા માટે પોપ સાઉન્ડ ટેસ્ટ કરવામાં આવે છે. કયો સાઉન્ડ? પોપ સાઉન્ડ ટેસ્ટ કરવામાં આવે છે. ચાલો ત્યાર પછી જોઈએ છે આપણે હવે નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ એટલે કે સમતોલિત સમીકરણ આપણે લખવાનું છે, હે ને? ચાલો કરી દઈએ છીએ, વાંધો નહીં. આપણને બધું આપેલું છે ને. હાઇડ્રોજનને આપણે પ્રેમથી H કહીએ છીએ, ક્લોરિનને આપણે પ્રેમથી Cl કહીએ છીએ, Cl2, અને આ બંને ભેગા થશે તો શું બનાવશે? તો કે HCl બનાવશે. બસ આટલું છે. અહીંયા હાઇડ્રોજન 2 છે સાહેબ, અહીંયા ક્લોરિન 2 છે, પણ અહીંયા આ બંને કંઈક વસ્તુ જ છે, તો આગળ ખાલી 2 મૂકી દઈએ આપણે, એટલે આપણું કામ થઈ ગયું પૂરું. જો H પણ 2, Cl પણ 2, અહીંયા H પણ 2, Cl પણ 2. ચાલો ભાઈ, પિક્ચર થઈ ગયું પૂરું, વધારે કાંઈ નથી કરવાનું. આવું સિમ્પલ પૂછાય એટલે આપણે મિત્રો 2માંથી 2 માર્ક્સ ખેંચી જ લાવવાના છે. ત્યાર પછી બેરિયમ ક્લોરાઇડ. અહીંયા છોકરાઓ ગભરાઈ જાય કે સાહેબ આ શું? તો જો બેરિયમને આપણે BA કહીએ છીએ અને ક્લોરાઇડને આપણે Cl કહીએ છીએ, પણ અહીંયા BaCl2 કહેવાય, કારણ કે BA પર 2+ આવે અને Cl પર 1- એટલા માટે ક્રોસ થાય. એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO3 SO4 સલ્ફેટનો SO4, અને આની પર 3 છે ને અહીંયા આવશે. એલ્યુમિનિયમ સલ્ફેટની પ્રક્રિયા થઈને બેરિયમ સલ્ફેટ BaSO4 બનશે અને બાકી વધશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. ખબર ને કેમ 3 આવ્યું? કારણ કે એલ્યુમિનિયમ પર +3 આવે અને Cl પર 1- એટલે Clનું 1- અહીંયા આવે અને 3 અહીંયા આવે. આ લખ્યું આપણે અત્યારે સમીકરણ. હવે આને આપણે મિત્રો સમતુલિત કરવાનું છે. ચાલો કરીએ સમતુલિત. પહેલાં સાઈડ પર લઈ લઈએ થોડું. ચલો કોણ કેટલા છે? તો જો અહીંયા સૌથી પહેલાં આપણે ચેક કરી લઈએ. જો એલ્યુમિનિયમ અહીંયા મિત્રો 2 છે ને, અહીંયા 2 છે અને અહીંયા 1 જ છે. તો પહેલાં અહીંયા 2 કરી દઈએ. ચલો એલ્યુમિનિયમને 2 કરી દઈએ એટલે એનું કામ પૂરું થઈ જાય. બેરિયમ તો 1 જ છે, અહીંયા પણ 1 જ છે, એટલે એનું કામ તો પૂરું થઈ ગયું. સલ્ફર તમે જોઈ શકો છો કે સલ્ફર અહીંયા 3 છે, અહીંયા 1 જ છે. તો હવે ફરજિયાત મિત્રો આપણે આ 3 મૂકવા જ પડશે, બીજો કોઈ રસ્તો જ નહીં. સલ્ફર 3 થઈ ગયા, અહીં પણ સલ્ફર 3 થઈ ગયા. ઓક્સિજન 4 અને 4 તરી 12, તો અહીં પણ સેમ 4 અને 4 તરી 12, એટલે ઓક્સિજન આ 3 પણ લઈ લે ને 4 પણ, એટલે 3 ચોક 12 થઈ ગયા. બીજું કંઈ છે હવે અહીંયા? આવ્યું કે BA 3 છે, અહીંયા BA 1 જ છે, એટલે અહીં પણ 3 કરી દઈએ. તો ક્લોરિન 3 દુ 6, 2 તરી 6. ઓકે ડન, પૂરું થઈ ગયું. બરાબર ને? તમે જોઈ શકો છો મિત્રો એકદમ સમીકરણ પરફેક્ટલી સોલ્વ થઈ ગયું છે. આપણે કઈ સંખ્યા મૂકી? તો એક આ સંખ્યા મૂકી, આપણે અહીંયા મૂકી અને અહીંયા મૂકી. જોઈ લેજો મસ્ત રીતે મિત્રો. સમીકરણને સમતુલિત કરવાનું તો બહુ મજા આવે એવું કામ છે, તમારે ખાસ ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી એકદમ સિમ્પલ સોડિયમને આપણે કહીએ છીએ Na, પાણીને કહીએ છીએ આપણે H2O, અને એના કારણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, બેઝ છે, અને હાઇડ્રોજન વાયુને દૂર ફેંકશે. સમતુલિત કરી દઈએ આને. ચલો તો H અહીંયા 2 છે, અહીંયા 2 છે સાહેબ, બધું બરાબર જ છે ને? ક્યાં લોચાવાળું કામ છે? ઓક્સિજન અહીંયા 1 છે, અહીંયા 1, પણ તમે જો હાઇડ્રોજન અહીંયા 2 અને આ 1 એટલે 3 થઈ ગયા ને. અહીંયા ખાલી સાહેબ 2 જ છે. તો હવે શું કરવું પડે? તો કે સાહેબ અહીંયા આપણે હવે કંઈક રસ્તો કરવો પડશે. ચલો અહીંયા આપણે 2 મૂકીએ, સમજો 2 મૂકીએ તો 2 દુ 4, અહીંયા 2 કરી દઈએ. તો હવે જો H અહીંયા પણ 2 થઈ ગયા, આ 2 અને અહીંયા 2 દુ 4, એટલે 4 હાઇડ્રોજન અહીંયા અને 4 અહીંયા થઈ ગયા. એને હવે અહીંયા 2 થઈ ગયા, તો અહીંયા 2 કરવા પડશે. હવે ઓક્સિજન 2 છે, અહીંયા 2 છે. ચલો પિક્ચર થઈ ગયું પૂરું, આટલું જ આવશે, વધારે કંઈ નહીં આવે. આગળનો ક્વેશ્ચન સમજીએ છીએ. અને મિત્રો આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં બેઠો પ્રશ્ન આવી શકે છે અને ખૂબ સિમ્પલ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે મિત્રો કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો, 2 અથવા વધારે પ્રક્રિયકો હોય અને એના વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજ એક જ નિપજ આપણને મળતી હોય, તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે મિત્રો સંયોગીકરણની પ્રક્રિયા. ચલો
મિત્રો આ પ્રક્રિયામાં હંમેશા આપણને ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને એવું જ લાગશે, ઉષ્મા ઉત્પન્ન થશે જ, આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય જ છે, એટલા માટે આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય છે. આપણે એક ઉદાહરણ પણ સમજીએ. જોજો, જેમ કે આપણે કડી ચૂનો હોય ને, કડી ચૂનાને CaO કહેવાય છે, કેલ્શિયમ ઓક્સાઇડ. આ કડી ચૂનો આપણે ઘરે લઈ આવીએ ને ઉપર નાખીએ પાણી, ઉપર નાખીએ છીએ મિત્રો પાણી, તો કડી ચૂનો અને પાણી વચ્ચે ખતરનાક પ્રક્રિયા થશે અને આપણને વરાળ જોવા મળશે, આપણને ઉકળતું જોવા મળશે. જે આ જે છે ને, તો એ આપણને જોવા મળે છે, જે ઉકળી રહ્યું છે એ CaOH2 છે. શું છે મિત્રો? CaOH2 છે, જેને આપણે કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. લખી પણ દઉં છું મિત્રો તમારા માટે ખાસ. આને કહીએ છીએ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર છે ને મિત્રો? બરાબર ને? આ જે પદાર્થ છે ને એ ખૂબ જ ગરમ પદાર્થ છે, જે આપણે આપણા ઘરની દિવાલને તોડવા માટે પણ વાપરીએ છીએ. આને ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકાય. બરાબર ને? આને ફોડેલો ચૂનો પણ કહી શકાય, બધુંય કહી શકાય છે આને. એટલે આ પ્રક્રિયાને કહેવાય છે મિત્રો સંયોગકરણની પ્રક્રિયા. એના પછી ક્વેશ્ચન નંબર 14 જો, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. તો સિમ્પલ છે સાહેબ, કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું નિર્માણ થાય ને, નિર્માણ તો થાય પણ ઉષ્મા પણ મુક્ત થાય. આપણે ત્યારે ઉપર જોયું પ્રમાણે આવી રીતે કે ભાઈ નિપજ તો બને પણ ઉષ્મા પણ મળે. તો આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. આ એક તો ઉપર આપણે આપેલું છે ને, ફરી લખી દઈએ કે ભાઈ એક તો CaO પ્લસ એમાં પાણી નાખી દઈએ તો CaOH2 બને છે, CaOH2 અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. બીજી કઈ કહીએ તો જો કાર્બન, કોલસાન સળગાવો તમે, કાર્બન પ્લસ ઓક્સિજન વાયુ ભેગું થશે તો કાર્બન ડાયોક્સાઇડ થઈને ઘણી બધી ઉષ્મા મળે છે, જેનો આપણે ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ કરી રહ્યા છે અત્યારે. ત્યાર પછી તમે જુઓ ને કે CH4 મિથેન વાયુનું દહન કરીએ ત્યારે પણ આપણને ઘણી બધી ઉર્જા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. બરાબર ને? અને પાણીની વરાળ જોવા મળે છે. આ પ્રક્રિયામાં પણ મિત્રો ઘણી બધી ઉષ્મા મુક્ત થાય છે. ત્યાર પછી આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ. શ્વસનની ક્રિયામાં પણ સેમ વસ્તુ થાય છે મિત્રો. કે શ્વસનની ક્રિયા માટે જુઓ ને કે C6H12O6 એટલે કે આપણો જે બોડીમાં ગ્લુકોઝ હોય ને, તો ગ્લુકોઝ છે મિત્રો એ આપણે ઓક્સિજન વાયુ લઈએ ત્યારે ઓક્સિજન સાથે ભેગું થઈને આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવીને આપશે, જે કોઈ કામનું છે નહીં. ત્યાર પછી મિત્રો 6H2O એટલે કે પાણીના અણુ બનાવશે અને ઉર્જા જે આપણને જોઈએ છે ને એ મળશે. ઉર્જા એ મિત્રો ગરમી સ્વરૂપે હોય છે, એટલે કે આને પણ આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. તમારે મિત્રો એક્ઝામમાં કોઈ પણ 1, 4, 2 જ લખવાની છે, કારણ કે આનો મોટો પ્રશ્ન પૂછાતો નથી. આવા ક્વેશ્ચન મિત્રો ટૂંકા પૂછાય, એટલે કે 2 માર્ક્સથી ઉપર ના પૂછાય. તમને વ્યાખ્યા લખવાની અને કોઈ પણ તમારે 2 સમીકરણ લખી દેવાના છે, બસ પૂરું થઈ ગયું. આગળ ઘરની દિવાલને તોડવા માટે આપણે ત્યાં વાત કરી ચૂક્યા કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે, CaOH2 ઉપયોગ થાય છે, જે ઘરની દિવાલને તોડવા માટે વાપરવામાં આવે છે. ચાલો સાહેબ આગળ જોઈએ છે આપણે. આગળ જોઈએ શ્વસન છે ને, શ્વસન કેવી રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે. ચાલો, તો જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે. સાહેબ ખબર જ છે આ તો અમને, જીવન જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. હવે આપણે જે ખોરાક લઈએ છીએ ને એમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ ને વધુ સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. ચેપ્ટર નંબર 5માં આપણે ભણી ગયા હતા ને જૈવિક ક્રિયાઓની અંદર. આપણે એનો પણ એક મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જૈવિક ક્રિયાઓ માટેનો, કે ભાઈ આપણે જે ખોરાક લઈએ છીએ ને એ ખોરાક મિત્રો જટિલ અવસ્થામાં હોય છે. કેવો અવસ્થામાં હોય છે? જટિલ. અને જટિલમાંથી પછી એ સરળમાં રૂપાંતર થાય છે. તો ખોરાકનું જટિલમાંથી સરળમાં રૂપાંતર થવાની ક્રિયા એને જ મિત્રો પાચન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે પાચનની. પાચનની વ્યાખ્યા શું બનશે કે ભાઈ ખોરાકને જટિલ અવસ્થામાંથી સરળ પદાર્થોમાં ફેરવવાની ક્રિયા, જેને પાચન કહેવાય છે. તો એવી રીતે પદાર્થ છે ને સરળ પદાર્થમાં વિભાજિત થાય છે. હવે ગ્લુકોઝ બનાવવા માટે આપણે વાત કરી કે ભાત, બટાકા અને બ્રેડ છે એમાં કાર્બોદિત ફૂલ હોય છે. એટલે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઉર્જા પૂરી પાડે છે. તમને અહીંયા ઉપર સમજાવેલું એવી રીતે કે આ ગ્લુકોઝ છે અને ઓક્સિજન બંને ભેગા થશે અને ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનશે અને આપણને ઉર્જા મળે છે.
એટલે આ જે ક્રિયા છે ને મિત્રો એને આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ. શ્વસનની ક્રિયા દરમિયાન આ બધું કામ થાય છે અને એવી રીતે આ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન છે ને એને પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ચાલો, ત્યાર પછી સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? આવો ક્વેશ્ચન પૂછાય તો મિત્રો સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ લીલાશ પડતા આછા લીલા રંગનો છે. લીલાશ પડતા રંગનો અથવા તો આછા લીલા રંગ એનો જોવા મળે છે. ક્વિક લાઇમ એટલે આને કડી ચૂનો પણ કહેવાય. હા, ક્વિક લાઇમને મિત્રો આપણે કડી ચૂનો પણ કહીએ, કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહીએ. આને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય, ઓક્સાઇડ, અથવા તો આને કડી ચૂનો પણ કહેવાય, કડી ચૂનો, અથવા તો આને ક્વિક લાઇમ પણ કહેવામાં આવે. કેલ્શિયમ ઓક્સાઇડ બને છે કેવી રીતે ખબર? તો કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર હોય ને એ કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરને મિત્રો ગરમ કરવામાં આવે ત્યારે આપણને CaO અને CO2 આ બંને વસ્તુ મળે છે. આને કહેવાય છે વિઘટનની પ્રક્રિયા, જે ભણવાના છે આપણે આગળ. આને કહેવાય છે મિત્રો વિઘટનની પ્રક્રિયા. ગરમ કરતાં વિઘટન થઈને CaO અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આગળ જો આ ગઈ વિઘટનની પ્રક્રિયા એટલે શું? તો મિત્રો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરવામાં આવે તો એક જ પ્રકારના પ્રક્રિયકમાંથી ઘણી બધી એક કરતાં વધારે નિપજો મળે એને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે મિત્રો. વિઘટન પ્રક્રિયા એક કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા આપણે આપવી પડે. પહેલાંમાં ઉષ્મા મળતી હતી, આમાં ઉષ્માને આપવી પડે છે. બરાબર છે ને? એટલા માટે આને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો, ઉષ્મા કઈ રીતે આપી શકાય? તો મિત્રો આ વિઘટન માટે છે ને પ્રકાશથી પણ વિઘટન થઈ શકે, ઉષ્માથી પણ વિઘટન થાય અને વિદ્યુતથી પણ વિઘટન થાય. આ ત્રણ પરિબળો એવા છે કે જે વિઘટન કરવા માટે કામ કરે છે. આપણે બધાના મિત્રો મસ્ત મજાના ઉદાહરણ લઈએ છીએ. તમને બધાને ક્લિયર કટ કરાવી દઈશ. બધા તમને ઉદાહરણ પણ આવડશે અને તમને કામ પણ લાગશે. જો જે પહેલાં આપણે પ્રકાશનું લઈએ તો એક પદાર્થ છે મિત્રો AgCl, બરાબર છે ને? AgCl પદાર્થ છે અને સિલ્વર ક્લોરાઇડ કહેવાય છે. એને મિત્રો હવામાં રાખો ને ખુલ્લા અને પ્રકાશ એની પર પડતો હોય ને તો પ્રકાશના કારણે મિત્રો આનું વિઘટન થાય છે અને વિઘટન થઈને Ag અને Cl2 અલગ અલગ થઈ જાય છે. અહીંયા તમે સમીકરણને સમતુલિત પણ કરી દઈએ આપણે તો Cl અહીંયા 2 છે, અહીંયા એક જ છે, અહીંયા 2 કરવા પડે તો Ag 2 થઈ ગયા, તો Ag ને 2 કરી નાખો. તો આ જે મિત્રો પ્રક્રિયા લખીને એ પ્રક્રિયાને પણ શું કહેવાય? વિઘટનની પ્રક્રિયા, કે એક જ પ્રક્રિયકમાંથી અલગ અલગ નિપજો આપણને મળે છે. મિત્રો આ તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે શા માટે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ આ બંનેને ઘેરા રંગની બોટલમાં રાખવામાં આવે છે? આ તમને ક્વેશ્ચન ખાસ પૂછાય છે કે શા માટે ઘેરા રંગની બોટલમાં રાખવામાં આવે છે? તો એનું કારણ આ જ છે કે ભાઈ પ્રકાશની સામે રાખવામાં આવે ને તો એ બંનેનું વિઘટન થઈ જાય છે અને અલગ અલગ બની જાય છે. એટલા માટે મિત્રો એને ઘેરા રંગની બોટલમાં મૂકવામાં આવે છે. ચલો બીજી પ્રક્રિયા લઈએ આપણે હવે કે ઉષ્મા આપણે અત્યારે જોઈએ ને કે કેલ્શિયમ કાર્બોનેટનો પથ્થર છે અને આ કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરને આપણે જો ગરમી આપીશું મિત્રો ત્યારે CaO અને CO2 બને છે. ક્લિયર છે? આ પ્રક્રિયાને પણ કહેવાય છે વિઘટનની પ્રક્રિયા. ગરમીના કારણે, વિદ્યુતના કારણે પણ વિઘટન થાય છે. જેમ કે પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. આ પાણી છે અને પાણીનું મિત્રો કરવામાં આવે વિદ્યુત વિભાજન, એટલે કે વિદ્યુત પસાર કરવામાં આવે તો વિદ્યુતના કારણે પણ મિત્રો આ પાણીનું વિઘટન થાય છે. એટલે H2 અને O2 મળે છે. H2 અને O2 મળે છે. અહીંયા આપણે શું કરીએ? જો અહીંયા 2 કરવા પડશે કારણ કે ઓક્સિજન 2 છે ને તો H4 થઈ ગયા, તો અહીંયા 2 મૂકી દઈએ. તો આ બધી પ્રક્રિયાઓ છે મિત્રો, આ ત્રણ પ્રક્રિયાઓ એને વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. રેડી? ચાલો નેક્સ્ટ, સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો મિત્રો સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, બરાબર ને? પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિ ખોરાક બનાવે છે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય અને પાણીમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય છે અને ઉષ્માની જરૂર પડે છે. સૂર્યપ્રકાશ સ્વરૂપે ઉર્જા છે ને એ હાઇડ્રોજન અને ઓક્સિજનના બંધ તોડવા માટે આ પાણીમાંથી આ બંને અલગ અલગ કરશે અને જેના કારણે મિત્રો આ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. એના પછીનો પ્રશ્ન, વિદ્યુત વિભાજન કોને કહેવામાં આવે?
તો આયોનિક સ્વભાવ ધરાવતા સંયોજન, જેમ કે એક સંયોજન છે NaCl છે. NaClમાં તમને મિત્રો Na પ્લસ મળે, Cl માઇનસ મળે. પછી BaSO4 છે, BaSO4 જેમાં Ba2 પ્લસ SO4 2 માઇનસ. આવા જે સંયોજનો છે ને મિત્રો, એ સંયોજનોના જલીય કે પીગળેલા દ્રવણમાં, આ અત્યારે પાવડર સ્વરૂપમાં જોવા મળે, પણ પાણીમાં નાખો એટલે એને જલીય કહેવામાં આવે. પાણીમાં નાખો એટલે શું કહેવાય? જલીય કહેવામાં આવે. તો જલીય દ્રવણમાંથી વિદ્યુતને પસાર કરવામાં આવે ને, તો સંયોજનમાંના આયનો અલગ અલગ પડે. આવી રીતના NaClમાંથી Na પ્લસ Cl માઇનસ એવું બની જાય, BaSO4માંથી Ba2 પ્લસ SO4 2 માઇનસ આવું બની જાય. તો આવી રીતે અલગ અલગ આયનો છૂટા પડે છે, જેને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ચાલો, પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો મિત્રો સિમ્પલ સૂત્ર છે, એનોડ હોય તો ઓક્સિજન અને કેથોડ હોય ને, કેથોડ લખી દઉં છું, એનોડ પર ઓક્સિજન અને બાકી વધ્યું કેથોડ, તો કેથોડ ઉપર મિત્રો હાઇડ્રોજન વાયુ જોવા મળે છે. એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ જોવા મળે છે. ચલો, પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખવાની છે. સિમ્પલ છે, આપણે ત્યાં લખીને કે પાણી H2O, એનામાંથી મિત્રો વિદ્યુત વિભાજન કરવામાં આવે. વિદ્યુત વિભાજન જો કરવામાં આવે તો H2 અને O2 આ બંને અલગ અલગ મળે છે. H2 મળે છે આપણને કેથોડ વિદ્યુત ધ્રુવ પર, અને ઓક્સિજન મળશે આપણને એનોડ વિદ્યુત ધ્રુવ પર. આને સંતુલિત કરવું બહુ સિમ્પલ છે. અહીંયા 2 મૂકી દો, અહીંયા 2 મૂકી દો, પિક્ચર થઈ ગયું પૂરું. આગળનો પ્રશ્ન, સૂર્યપ્રકાશમાં થોડો સમય રાખી મૂકતા સિલ્વર ક્લોરાઇડનો રંગમાં ફેરફાર. આપણે અત્યારે વાત કરી બરાબર ને, કે AgCl છે મિત્રો, એનો રંગ કેવો હોય છે? તો એકચ્યુઅલમાં આનો રંગ હોય છે સફેદ. આનો રંગ સફેદ, પણ જેવું સૂર્યપ્રકાશમાં મૂકી રાખવામાં આવે તો આના ભાગલા પડી જશે અને Ag2 અને Cl2 મળશે. Ag2 અને Cl2 મળશે. Ag2 નહીં મળે, સોરી, 2Ag મળશે. અને અહીંયા 2 મૂકવા પડે, તો 2Ag અને Cl મળશે. મતલબ કે એ સફેદમાંથી ભૂખરો રંગ થાય છે. સફેદમાંથી ભૂખરો રંગ બને છે. ત્યાર પછી કયા પદાર્થનો ઉપયોગ શ્યામ, મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી વિકલ્પમાં તો ખાસ ફેવરેટ પ્રશ્ન છે, આ પૂછાઈ જ જાય છે, યાદ રાખી લેજો. કયા પદાર્થનો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કરવામાં આવે? તો આ જ પદાર્થો જે પ્રકાશમાં ઉડી જાય છે, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, AgCl અને AgBrનો ઉપયોગ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, વિદ્યુત વિભાજનના 2 ઉપયોગ આપણે જણાવવાના છે. વિદ્યુત વિભાજનના કયા કયા 2 ઉપયોગ છે? તો પહેલો ઉપયોગ એવો છે મિત્રો કે ક્ષારનું જલીય દ્રવણમાંથી ધાતુ અને વાયુ અલગ અલગ મેળવી શકો છો. ક્લિયરલી મળી શકે છે. જેમ કે ઉદાહરણ આપેલું છે આપણને NaCl, કે ભાઈ મીઠાનું દ્રાવણ છે, એ મીઠાના દ્રવણમાં મિત્રો આપણે વિદ્યુત પસાર કરીએ ને, તો Na ધાતુ મળે અને Cl ક્લોરીન વાયુ આપણને બંને મળી શકે છે. ચાલો, પછી મિત્રો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે પણ વપરાય છે. આ એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ જ કહેવામાં આવે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર છે ને? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે એટલે કે એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવી શકાય છે, ઢોળ ચડાવી શકાય છે. જેમ કે ચાંદીની વીંટી ઉપર સોનાનો ઢોળ ચડાવવા માટે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? તો અહીં આ વિડીયોમાં આપણે 27 ક્વેશ્ચનને સોલ્વ કર્યા. હજી પણ બાકી છે, હજી ચેપ્ટર પૂરું થયું નથી. હજી આપણે વિસ્થાપનની પ્રક્રિયા, દ્વિવિસ્થાપનની પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓના પ્રશ્નો સમજવાના બાકી છે. પણ અહીંયા ટાઈમ વધી જાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, બરાબર ને? એટલા માટે મિત્રો આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ. તો જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને, તો વિડીયોને મિત્રો મસ્ત મજાની લાઇક મારી દેજો ભૂલ્યા વગર. તમારે તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને મિત્રો શેર કરી આપવાનો છે, અને મને ખાસ કોમેન્ટ કરવાની છે મિત્રો. તમારી કોમેન્ટ મિત્રો મને એક ઉર્જા પૂરી પાડે છે, યાદ રાખજો, બરાબર છે ને? તમારી કોમેન્ટથી મિત્રો એક નવી જ ઉર્જા મળે છે, નવું મોટિવેશન મળે છે. એટલા માટે તમારી કોમેન્ટ ખાસ જરૂરી છે. અને મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ખાસ તમારે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવાની છે ભૂલ્યા વગર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે પાર્ટ બીજો, આ પાર્ટ 1 હતો, અને હવે મિત્રો તમને પાર્ટ 2ની અંદર
આ ચેપ્ટરના તમામ ક્વેશ્ચનને સોલ્વ કરાવીને ચેપ્ટરને પૂરું કરાવી દઈશ. આપણે મિત્રો એસાઇનમેન્ટના જે વિડીયો છે એ બનાવી શકતા નથી કેટલાક ઇસ્યુના કારણે, એટલે આપણે હવે આવી રીતે શરૂઆત નવી કરેલી છે, જેમાં તમને મિત્રો એસાઇનમેન્ટ કરતાં પણ વધારે પ્રશ્ન જોવા મળશે. યાદ રાખજો, એસાઇનમેન્ટમાં તમને મિત્રો એક લિમિટેડ પ્રશ્ન છે, આમાં તમને ફાયદો એ થવાનો છે કે તમને એના કરતાં પણ વધારે તમને કોન્સેપ્ટ સમજવા મળશે, તમને ક્વેશ્ચન પણ વધારે સમજવા મળશે. એટલા માટે ખાસ મિત્રો એસાઇનમેન્ટને કરવા કરતાં આ જ કરજો, હું તો કહું છું, બરાબર ને? એ કરવું તો એ પણ કરજો, પણ તમારે આ પણ ખાસ કરવાનું છે. તમારા માર્ક્સ મિત્રો સારામાં સારા આવી શકે છે. તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા જ ક્વેશ્ચનને મસ્ત રીતે વાંચી નાખજો, મોઢે કરી નાખજો અને સમજી લેજો.